દિલ્હી લીકર પોલિસી કેસમાં આપ નેતા સંજય સિંહને રાહત મળતા ડીસામાં આપના કાર્યકરોમાં ખુશી વ્યક્ત કરી। આપના આગેવાનોએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવી ભ્રષ્ટાચારની લડાઈમાં તેમને પહેલી જીત મળી હોવાનું જણાવ્યું। દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં આપના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા છે। આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળતા ડીસા શહેર સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ છવાયો હતો। ડીસામાં પણ સાંઈબાબા મંદિર આગળ આપના આગેવાન અને કાર્યકરો ભેગા થઈ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો। એટલું જ નહીં પરંતુ ભ્રષ્ટાચારની લડાઈમાં આમ આદમી પાર્ટીને આ પહેલી સફળતા મળી છે અને આગામી સમયમાં તેમના અન્ય નેતાઓ પણ જેલમાંથી જલ્દી બહાર આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે। આ અંગે નગરસેવક વિજય દવેએ જણાવ્યું હતું કે અમારા આમ આદમી પાર્ટી દિલ્હીના રાજ્યસભાના સાંસદ અને તેના નેતા સંજયસિંહને આજે જામીન મળ્યા છે। આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ લડી રહી છે, તેવામાં આપના નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવી તેમને જેલમાં પુરાયા છે। અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પણ ભારત સરકારે જેલમાં પૂર્યા છે। ત્યારે આજે સુપ્રીમ કોર્ટે ખૂબ જ સારું જજમેન્ટ આપ્યું છે અને સંદેશો આપ્યો છે કે આ લોકો પર કોઈ આરોપ નથી, આ લોકો ઈમાનદાર છે અને તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે। થોડા દિવસોમાં આપના બીજા નેતાઓ પણ જેલમાંથી બહાર આવશે અને સત્યની જીત થશે। ભ્રષ્ટાચારની લડાઈમાં અમને આજે પહેલી સફળતા મળી છે। સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે તેને અમે આવકારીએ છીએ અને અમે આજે ફટાકડા ફોડી ઉજવણી કરીએ છીએ। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા, બનાસકાંઠા।